પછી મુક્તાન સ્વામીએ પૂછ્યું છે એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ શા તકે થાય છે? જો શું થાય, રૂપિયા કમાવામાં આસક્તિ કેમ થાય? મહિમા સમજાણો કે આ રૂપિયામાંથી બધા વિષય મળે, ખાવાનું, પહેરવાનું, ઓઢવાનું, વિષય ભોગવવાનું, બધું સારું નડતું, એ લક્ષ્મીના વાહે બધો મોહર્યો. તો એની આસક્તિ કેટલી છે? રાત દાડો દાખલા કરે, ધંધાને પરદેશ જાય અને આ વખતે ધંધા મજૂરી કરે, લોકો દાખલા કરે, એક સાથે પૈસાના માટે કેટલો દાખલો કરે. તો આ મહિમા સમજાણું, માધ્યમ સમજાણું પૈસાનું. એવું જ્યારે ભગવાનનું માધ્યમ સમજાય કે ભગવાનના આધીન, લક્ષ્મી એ પણ ભગવાનના આધીન છે. એ તો ભગવાનની ઈચ્છા હોય તો, નકર આમાં બુદ્ધિવાળાનું કામ નહીં ચાલે. આ તમારા મુંબઈમાં તમને અનુભવ થશે કે જો બુદ્ધિવાળો હશે તોય પણ લાખો રૂપિયાનો ધંધો કરતો હશે તોય પણ દેવારું કાઢવું પડશે, અને દેવારું કાઢે. અને સાધારણ માણસ હશે, બુદ્ધિ બહુ એટલી બધી નહીં હોય, છતાં પણ દાવ નાખે થવરો પડશે, પૈસા કમાશે, અને પેલો ગુમાવે તો અહીંયા બુદ્ધિ ક્યાં રહી? માટે એ ભગવાનનું કર્તવ્ય છે, એના પ્રાર્થનું કર્તવ્ય છે. એમાં બુદ્ધિનો ઉપયોગ ચાલે એવો નથી. બુદ્ધિવાળો જ કમાય એવું નથી. બુદ્ધિવાળાએ પણ દેવારું કાઢે છે, અને બુદ્ધિ ઓછી હોય તોય કમાય છે લાખો રૂપિયા. માટે એ આ જીવનું પ્રાર્થ અને આ કર્મ છે, એને લઈને એ છે તે આ ભગવાનને વૈભવ આપે છે. એનું પુણ્ય કરેલું અને એનું વાવેલું છે તે નીકળે છે. તે એટલા માટે મનુષ્યનું આ કર્તવ્ય નથી. મનુષ્ય જાણે હું આ બધું આ વૈભવના બંગલા મેં બાંધ્યા, પણ એ ભગવાનનું કર્તવ્ય છે, આપણું પ્રારબ્ધ છે, એના આધારે છે, બુદ્ધિના આધારે નથી. એટલા માટે એ આપણે વિચાર કરી અને ભગવાનને દરેક કાર્યમાં આગળ રાખવા. એટલે મહારાજ કહે છે કે ભગવાનમાં આસક્તિ ક્યારે થાય? કે જેમ આપણે પૈસાનો મહિમા છે ને પૈસામાં આસક્તિ છે, જેમ વ્યવહારમાં આસક્તિ છે, આપણને શબ્દમાં આસક્તિ છે. શબ્દના માર્યા મરી ગયા, શબ્દ છોડ્યા રાજ. શબ્દમાં આસક્તિ હોય તો છે તે આ મરગલા મરી જાય છે. એને એવી શબ્દમાં આસક્તિ ભગવાને મૂકી છે કે પારધી હોય અને કોઈ છે તે વાજિંત્ર, કોઈ ઝાલર, કોઈ છે તે કંઈક વગાડે, એને લઈને પેલું મરગલું એમાં તલ્લીન થઈ જાય. અને તલ્લીન થાય એટલે પેલો પારધી એને ઘા કરે, અને ઘા કરે મારે, એટલે એ શબ્દમાં મરી જાય. એમાં આપણે શબ્દમાં પણ મરી જઈએ, કારણ કે શબ્દને લઈ અને સાથે આપણે એમાં આ સાથે જપ લઈએ છીએ. માટે શબ્દને પણ ઓળખવા પડે કે એ આ શબ્દ કઈ પ્રકારનો છે એ ઓળખવું પડે. એમ આપણે સાથે આ રૂપમાં આસક્તિ થાય અને રૂપમાં મરી જઈએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષયની આસક્તિનું આ સત્સંગી જીવનમાં આખ્યાન આપ્યા છે. કહે છે તે શબ્દના માર્યા મરી ગયા, શબ્દ છોડે રાજ. જેને શબ્દ વિચાર્યા એનો શરીર કાજ. શબ્દ વિચાર્યા શું કે આ શબ્દનો બોલનો તોલ કરવો અને ગઈ વાતનો અર્થો ન કરવો. તો એ ચકલીની વાત કરીશ. હું આ જોગી મહારાજની વાતમાં લખેલી છે કે ચકલીને પારધીએ પકડી, પછી ચકલી બોલી કે પારધી તું મને મારી નાખીશ તો મારું એક રૂપિયા ભારે માંસ નથી, અને એટલે તારું પેટ ભરાવું નથી, પણ મારા પેટમાં હીરો છે. હા, હીરો મારા પેટમાં છે, એ જો તને 2 રૂપિયા ભારનો હીરો અને તને કાઢી દઉં તો તારી જિંદગીનું દરિદ્ર જાય. તો પેલો લોભાણો, અને પછી ચકલી કે મને સૂટી મેલ કાઢી લઉં. તો સૂટી મેલી ઝાડ ઉપર જઈને બેઠી. પછી કે હીરો લાવીને તાર કે બોલનો તોલ કરવો હતો ને, મેં પહેલો તને સમજાવ્યો હતો કે કેમ બોલનો તોલ, કે હું ચકલી 1 રૂપિયા ભારની નથી, તો 2 રૂપિયા ભારનો 5 રૂપિયાનો હીરો ક્યાં હમાણો? માટે આ તારી અજ્ઞાનતા. પછી ચકલી છે તે પછી કે જા ભાઈ જા, હાથથી જઈ. જો તને પહેલો ચેતાયો હતો કે ગઈ વાતનો વાર્તો ન કરવો, હવે હાથમાંથી જઈને હવે વાર્તો શા માટે કરે? માટે આપણે બોલનો તોલ કરવો અને ગઈ વાતનો વાર્તો ન કરવો. એ આ મહારાજ જોગી મહારાજ દ્રષ્ટાંત આપ્યું ચકલીનું. એમ સદી મહારાજ કે આ સદી વિચાર કરવો. અને શબ્દમાં આ મરી જાય છે હરણ્યા, અને સ્પર્શમાં કોણ? હાથી મરે, રૂખ જેવું જનાવર. આટલું મોટું જનાવર છે પણ એને બુદ્ધિ ભગવાને નથી એ આપી આવી વ્યવહારિક. તો છે તે પેલા ખાડો બોટો બનાવે, એના ઉપર ખપાટિયા નાખીને વાંસળાનો ને એવા, અને સાધારણ ઉપર મોતળા જેવું કરે, અને એના ઉપર બનાવટી હાથણી બનાવે. એ હાથી એનો સ્પર્શ કરવા જાય ત્યારે પેલા ખાઈમાં પડે, પછી તો એ ખાઈમાં ખાવા પીવાનું ના મળે એટલે એના હાથે વશ થઈ જાય અને પકડ્યામાં આવી જાય અને હાથીને પકડી લે.
અને એને સાથે મારવો મારી લે, કારણ કે જીવતા હાથી લાખનો ને મુએ 1.25 લાખનો, કારણ કે એનો ઉપયોગ હાથી એના હાડકાનો બહુ ઉપયોગ થાય, એની કિંમત પણ બહુ ઉપજે લોકોને. એટલે સ્પર્શમાં હાથી મારે, શબ્દ સ્પર્શ રૂપ, રૂપમાં પતંગિયા, આમાં કાંઈ ખાવાનું નથી, એમાંથી એમને કાંઈ મળવાનું નથી. છતાં પણ એવા અંદાજ જાય છે કે એના આગળ આખી રાત ડબ્યા કરે, અને પછી સવારમાં જુઓ બધો ઢગલો મરેલા, તો એ પતંગિયા એ રૂપમાં અંજાઈ ગયા છે. એમ આપણે પણ આ ટીવી છે, થિયેટર છે, આ સિનેમા નાટક, એમાં અંજાઈ ગયા છે. પછી ભલે ઘણા ખિસ્સા કપાય કે ગમે તે થાય, પણ એમાં જ આપણે રચ્યા પચ્યા, એના આગળ તો આંધળા, અને એમાં જ આપણે સાથે ઝપલાઈએ છીએ. એટલે આ સુધી મહારાજ કહે છે કે આવી રીતે હકેક વિષયમાં આ જીવનું પતન થાય છે. તો આપણને તો પહોંચે વર્ગ્યા છે. જેમ કોઈ રૂમ હોય, ઓરડો, અને એ ઓરડામાં 5 પાડા પૂર્યા, અને એમાં વચ્ચોવચ્ચ આપણે આશર નાખ્યું, પછી સવારમાં બહાર નીકળવાની, જીવતા રહેવાની આશા ખરી ને? કારણ કે 2 પાડા ભેગા થયા હોય તો એ ઉચડ કરે, કારણ પાડા ખાર લખ્યો છે. પાડા ખાર એવો છે કે છે તે મારે ખબર, પછી 2માંથી એક મરે, છૂટકો થાય. તો એ પાડા ખાર, તમે પાડાને માર્યો અને તમારા ઉપર પાડાની રીસ ચડી હોય તો તમને હુંકતો આવે જ્યાં ઊંઘ્યા હોય ત્યાં, અને તમને મારે. આટલો એને ખાર છે, એટલે પાડા ખાર લખ્યો. એમ 5 પાડા જો એક રૂમમાં પૂરીને આશા નાખો તો તમારે ઉગરવાની આશા નહીં. એમ આપણને પણ આ 5 વર્ગ્યા, પંચ વિષય, શબ્દ સ્પર્શ, એ પંચ વિષય આપણને ઊંચું માથું કરવા દેતા નથી, અને આપણું પતન થાય છે. તો આ સાથે આપણને સત્સંગ મળે, અને પ્રમુખ સ્વામી જેવા સંતનો જોગ મળે, અને આપણને આ માર્ગદર્શન મળે, તો એમાંથી ઉગરાય, એમાંથી બચાય એવું છે. ન કે કોઈ ઉપારે એમાંથી મુક્ત થવાય, બચાય એવું નથી. એટલા માટે છે તે મહારાજ આપણને આ માર્ગદર્શન, આ સંતો આ દાખલો કરીને આપણને આ માર્ગદર્શન આપે છે કે આપણને આ 5 વિષય જગતના વર્ગ્યા છે, અને એમાં આપણે આસક્તિ છે, એને લઈને આપણું પતન થાય છે, આપણી ખુવારી થાય છે. તો આપણે આત્માના શ્રેય માટે, આત્માના કલ્યાણ માટે આ માર્ગમાં કંઈક પણ આપણે સાથે ઝંપલાવવું અને કંઈક લાભ લેવો. આપણે સાથે એમાં વ્યવહાર બગડતો નથી, વ્યવહાર ઉલટો સારો થાય, વ્યવહાર સુધરે છે. કારણ કે એમાં સત્ય વસ્તુ આવે છે. સત્યમેવ જયતે, જ્યાં સત્ય છે ત્યાં બધુંય છે. સત્ય છે ત્યાં લક્ષ્મી હશે, ભગવાન હશે, બધું છે. અને કપટ ત્યાં તપટ, જ્યાં કપટ છે ત્યાં પછી બધું તવા જેવું થઈ જાય. માટે સત્યના બેલી ભગવાન છે. માટે આપણે આ રીતે ભગવાનમાં મુક્તાનંદ સ્વામી મહારાજ પૂછે કે ભગવાનમાં આ સત્ય જેમ, તો આ મહારાજ આ દ્રષ્ટાંત સમજાવે છે. શું કહે જુઓ? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કાં તો પૂર્વજન્મનો એવો અતિ બળ્યો સંસ્કાર હોય. આ સંસ્કાર ઉપર વાત મૂકી, કારણ કે આપણે કેટલાક દાખલા જોઈએ છીએ. આ ગામમાં અમારે પેલો નાનો છોકરો હિતેશ હતો, અને પ્રમુખ સ્વામીને હાથ આંગળી પકડી, અને પ્રમુખ સ્વામી એટલી આત્મબુદ્ધિ કે એમના પિતાશ્રીમાં, એના બાપમાં આટલી આસક્તિ નહીં હોય, એની માતુશ્રીમાં આટલી આસક્તિ નહીં હોય, એટલી સ્વામીની આસક્તિ. અને એના બાપુજીને પણ ઉપદેશ આપે, એના બાપુજીને જ્ઞાન આપે. તો આ પૂર્વના જીવ સંસ્કારી હોય તો આ લાઈન હોય, ન કે નાનું છોકરું 10 વર્ષનું શું સમજે. પહેલાજીનું સંસ્કાર, પહેલાજીની વાત આ ભાગવતમાં લખી. પહેલાજી 7 વર્ષની ઉંમર દાનવોના છોકરાનો ઉપદેશ આપે છે કે આ જીવન આપણું આ કળયુગના વખતમાં ગણતરી છે, રહે કે ના રહે તો ભગવાનની ઈચ્છા, પણ 100 વર્ષની ગણતરી ગણે કે 100 વર્ષની આયુષ. એમાં 50 વર્ષ તો આપણી નિંદ્રામાં ગયા, રાતના 50 વર્ષ નિંદ્રામાં ગયા, અને 50 વર્ષ રહ્યા એમાં 20 વર્ષ બાળપણમાં ગયા, અને 20 વર્ષ ઘડપણમાં ગયા, વચમાં રહ્યા 10 વર્ષ જ. 10 વર્ષની આ રમત, એમાં આપણું જીવન બરબાદ કરીએ અને એમાં ખુવાર થઈએ. આ છે તે પહેલાજી દાનવોના છોકરાને સમજાવે છે. ત્યારે દાનવોના છોકરા પહેલાજીને પૂછે છે કે પહેલાં હજુ તમારી ઉંમર તો આટલી નાની, 6-7 વર્ષની, અને આટલું જ્ઞાન ક્યારે પ્રમોદ્યું, ક્યારે મેળવ્યું તમે? ત્યારે પહેલાજી વાત કરે છે કે જ્યારે હિરણ્યકશિપુનો બાપ, એ હિરણ્યકશિપુ તપ કરવા માટે જાય છે, એ વખતે ઇન્દ્ર આ પહેલાદની માને લઈ જાય છે. ત્યારે નારદજી આડા મળે છે. નારદજી પૂછે છે કે આ બાઈને તું ક્યાં લઈ જાય છે? ઇન્દ્રને કહે છે. તો ઇન્દ્ર કે એના પેટમાં આસુરી જીવ છે, એ આસુરી જીવ છે,
એનો જન્મ થયા પછીની હું માર્યા પછી એની માને છૂટી કરીશ. ત્યારે નારદજી સમજાવે છે ઇન્દ્રને કે તારી સમજણ ભૂલ છે, તારી ભૂલ મોટી થાય કે એના પેટમાં આસુરી સંપત્તિનો જીવ નથી, દૈવી સંપત્તિનો જીવ છે, માટે તું એને મૂકી દે. પછી ઇન્દ્ર પાસેથી નારદજીએ આ પ્રહલાદની માને મુકાવી અને પ્રહલાદની માને નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા અને પોતાના આશ્રમમાં લઈ જઈ અને બાઈને કહ્યું કે બેન, જો તારો ધણી તપ કરવા ગયો છે હરણ્યકશિપુ, અને એ જ્યાં સુધી આવે ત્યાં સુધી તું આ મારા આશ્રમમાં સુખેથી રહે. એટલે નારદજીને એની પ્રહલાદની માને ત્યાં આશ્રમમાં રાખેલા. ત્યારે નારદજીના આશ્રમમાં શું હોય બીજું? કથા વાર્તા 24 કલાક. તે કથા વાર્તામાં આ પ્રહલાદની માં બેહે એટલે કથા વાર્તા થાય. તે કથા વાર્તા પ્રહલાદની માને કેટલુંક ઊંઘમાં જાય, કેટલુંક ઝોકાં ખાધામાં જાય, કેટલુંક આમથી બીજા વર્તી રાખવામાં, પણ કથામાં વર્તી હોય નહીં. જેમાં આપણે બધા બેઠા હોય અને સભામાં ગયા હોય, ભાગવતની કથા થતી હોય, પણ એમાં કોઈની વર્તી કાંઈ ના હોય. કારણ કે એકબીજા વાત કરતા હોય, કાં તો ઝોકાં ખાતા હોય, ઊંઘતા હોય, પણ એમાં રસ હોય અને એની વર્તી હોય, બીજા ના હોય. તો પ્રહલાદજી કે હું મારી માતાના ઉદરમાં હતો ત્યાં આ નારદજીની સભામાં કથા વાર્તા થાય, એ બધી કથા વાર્તા મને યાદ રહી ગઈ, મેં સાંભળી. એ આ વાત તમને દાનવોના છોકરાને કેસ કરું છું. આ ગર્ભમાંથી આ વાત, આ જ્ઞાન મેળવ્યું તો આપણે તો અહીં આ સભામાં મૂર્તિમાન છીએ, તો પણ આ જ્ઞાન જો ના અસર થાય તો આપણી કેટલી આ પરમાત્મા કહેવાય એમ. તો આ મહારાજ એ થયું કે પ્રહલાદજીને આ દશા થઈ. એટલે આ પંચ વિષયની આસક્તિ આ જગતની છોડીને આપણે ભગવાન સંબંધી પંચ વિષયની આસક્તિ કરવાની છે. એમાં એક એક વિષયમાં જીવનું પતન થયું છે, તો આપણને તો 5 વિષય વર્ગ્યા છે, તો આપણું છે તે ક્યારે ઉદ્ધાર થાય? માટે એ વિચાર કરી અને ભગવાનના આવા સત્પુરુષનો સમાગમ કરી અને એ ઇન્દ્રિયોના પંચ વિષયોને જીતી અને આપણે ભગવાન સંબંધી આ આસક્તિ જગાડી અને એમાં આસક્તિ કરવી તો જરૂર આપણને સફળતા મળશે અને ભગવાનના મોટા પુરુષને આપણે રાજી કરી શકશું. તો એ કહે છે મહારાજ. અથવા જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય. એક બીજું આવ્યું કે પહેલી તો પૂર્વેનો સંસ્કાર. પૂર્વેનો સંસ્કાર હોય તો પ્રહલાદજી છે, સુખદેવજી છે, એવા જન્મસિદ્ધ કે જન્મ્યાને સુખદેવજી ના થા એ જ્ઞાન ક્યાં લેવા ગયા હતા, પણ પૂર્વેનું હતું એટલે એ પ્રાર્થ પૂર્વેનું કહેવાય. અને પ્રહલાદજીને પૂર્વેનું કહેવાય. અને જેને જેને છે તે આ છે તે ધ્રુવજી 5 વર્ષના, એને પણ 5 વર્ષની ધ્રુવજીને કેટલું એ શકે જાગ્યું, તો એ આ પૂર્વજન્મનો સંસ્કાર કહેવાય. અને પૂર્વજન્મનો સંસ્કાર ના હોય તો આ સમાગમમાં આ જોગમાં આવ્યા હોય અને એમાં સંતનો જોગ થઈ જાય, સ્વામી જેવા પુરુષનો જોગ થઈ જાય અને એમાંથી આ વાત સમજાય. એ બીજો નંબર લખ્યો. પહેલો છે ત્યાં પ્રાર્થ, બીજો નંબર આ જોગ. શું કહે જુઓ. અથવા જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય. ભગવાનના વિશે, સંતને વિશે આવી જો દ્રઢ આસક્તિ હોય, આપણે સેવાની, સમાગમની, કથા વાર્તાની ઈશક હોય, જેમ ભગતજી મહારાજ હતા, પ્રાગજી ભગત, મહુવાના, દરજીનો દેહ, અને તે આ ગુણાતી સ્વામી એમના આસક્તિ જાગી તો ગુણાતી સ્વામીના જોગમાં ગયા અને ગુણાતી સ્વામી કહ્યું કે ભગત, તમારે મારા વિશે જો હેત છે તો હું જ્યાં જઈશ ત્યાં તમારી ગતિ થશે. કે ના સ્વામી, એવો વેપાર નથી કરવો, મને તો તમારું જ્ઞાન આપો. અને તમે તો સ્વામી કે એ તો જ્યારે હશે તે આ દેહના અને ઘર બહાર બારી અને દેહના ચૂરે ચૂરા કરો તારા જ્ઞાન મળે. તો સ્વામી તમે કહો એમ. તો ભગતજી મહારાજે છે તે સ્વામીના જોગમાં ઘર બહાર જવા આવવાનું મૂકી દઈ અને એવી છે તે વર્તી જોડી દીધી કે આખો દિવસ સ્વામીની આજ્ઞાથી મંદિરની સેવા કરે અને રાતે પછી સ્વામી હુવે પછી પાસે બાજુમાં બેસીને વચનામત લે અને વચનામત વાંચે. સ્વામીનો નાકોરા બોલતા હોય, ઊંઘ્યા હોય તોય પણ વાત આવે ત્યારે સ્વામી ઊભા રાખે, ભગત ઊભા રહો, આ શું વાત આવી એમ કરીને પછી સ્વામી સમજાવે. તે આખી રાત જાગે અને પરોળિયું થાય, બીજા હવે નાવા ઉઠે ત્યારે સ્વામી કહે હવે પોરી બદલાણી, આ નાવા ઉઠ્યા હવે તમે 1 કલાક આરામ લઈ લો. આખી રાતની ઊંઘ 6 કલાકની ઊંઘ 1 કલાકમાં લઈ લે ભગતજી અને પછી પાછા સાવધાન થઈ જાય. એમ કરીને આખું આ બધું એ જ્ઞાન સ્વામીને લૂંટી લીધા અને સ્વામીના જેવા એમના ગુણાતીત સ્થિતિને બાંધી ગયા. અને શાસ્ત્રી મહારાજ જેવા પુરુષે પણ પ્રમાણ કર્યા કે ભગતજી મહારાજ ગુણાતીત પુરુષ છે, એકાંતિક પુરુષ છે
અને આ સાથે આ સ્વામીની વિશે એમને આ જ્ઞાન મેળવવાની આસક્તિ તો સ્વામીના ભાવને પામી ગયા. એમ આપણે પ્રમુખ સ્વામીના સંતોની વિશે આસક્તિ હોય તો જરૂર આપણામાં આવા ગુણ આવે અને આ છેલ્લો આપણો જન્મ કરી શકીએ. જો પણ આવી આસક્તિ જોઈએ તો એ મહારાજ કહે છે તેને સેવાએ કરીને રાજી કરે. ભગવાન પેલું સંસ્કાર પૂર્વના હોય તો જન્મ સીધા બધું જાગૃતિ આવે, અને એના હોય તો મોટા પુરુષનો સમાગમ સેવા કરી અને એમને રાજી કરે અને એમની આપણા ઉપર દ્રષ્ટિ કૃપા થાય તો જરૂર સત્ય આપણું અંતઃકરણ ફરે. જેમ સત્ય આ સત્યકામ જાબાલીને એમની વાત કરે છે તો એમણે કંઈક કથા વાર્તા કરવા બેઠા નથી, પ્રવૃત્તિ બતાવી, સેવા બતાવી અને સેવા કરતાં કરતાં જ્ઞાન થયું. એમ ભગવાન કે મોટા પુરુષની દ્રષ્ટિ પડે એટલે આપણને એક જ્ઞાન સ્ફૂરી આવે છે. પણ આપણી એવી શ્રદ્ધા જોઈએ એમને રાજી કરવાની, એવી આ દેહનો પરવા ન કરે તારે મોટા પુરુષ રાજી. આ સાથે આપણે જો બકરું દોવું હોય તો એક હાથ પગે જાળી રાખીને એક બધું દોઈ લે, પણ સિંહણને દોવી હોય ત્યારે ત્યાં કંઈ આપણો ગજ ચાલે નહીં. એમ ભગવાનને મોટા પુરુષને રાજી કરવા એ છે તે એ સામાન્ય વસ્તુ નથી. એ તો જ્યારે જ્યારે આપણે દેહના અને મનના અને આપણે બધા ચૂરા કરીએ ત્યારે મોટા પુરુષની કૃપા અને રાજીપો થાય છે. માટે છે તે મોટા પુરુષને રાજી કરી અને આ ભગતજી મહારાજે જાગા સ્વામીએ અને આ સાથે કાર્ય સિદ્ધ કરી લીધું. એમ આપણે પણ એવી શ્રદ્ધા રાખીને જો સ્વામીને રાજી કરીશું અને સમાગમ કરીશું તો જરૂર આપણને આ સાથે આપણો છેલ્લો જન્મ થશે. તો એ કહે સ્વામી એ બે કરીને જ ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ થાય છે. આ બે વસ્તુ, કાં તો આવા સત્પુરુષનો જોગ અને એના સમાગમમાં શ્રદ્ધા, સેવા સમાગમમાં આપણી શ્રદ્ધા પાછી, એમનું જીભ વરાય એમ આપણો દેહ વરવો જોઈએ, એમની રુચિ, એમની અનુવર્તિ, એમાં છે તે દેહની પરવા નહીં. તો જ આ છે તે મોટા રાજી થાય અને જે છે તો એની કૃપા થાય. અને એવી રીતે સત્યકામ જાબાલી એનું એ કામ છે. અને પેલા છે તે જેવા તે બે છે તે અરુણ ઉપમન્યુ એમની પણ આવી વાત લખી આપણે ઉપનિષદોમાં લખી છે. ઉપનિષદમાં અરુણ ઉપમન્યુ એ બે ગુરુ પાસે ગયા અને ત્રીજા ભાઈ હતા એક દેવ છે તે, અને તે જા અને ગુરુની આજ્ઞાએ આ છે તે ગાયો ચારવા જાય અને આ બધી સેવા કરે એ ગુરુની આશ્રમની બધી સેવા. અને પછી છે તે ગાયો ચારવા ગયા ત્યાં ગુરુએ છે તે ખાવાની બંધી કરી. તે પછી ગાયોના દૂધ પીવે અને વાસણાય પીવે ને એ પીવે. ત્યારે ગુરુએ પૂછ્યું કે છોકરાઓ આ તમે ગાયો ચારવા શું ખાવશો ક્યાં? તો કે અમે આ ગાયનું દૂધ પી લઈએ છીએ. તો ગુરુએ ના પાડી કે એ ગાયોનું દૂધ તો એના વાસણા માટે છે અને તમે એને પીવો એ તમારું કામની માટે ન પીવું. તે દૂધ બંધ કરાયું. પછી પેલા વાસણા ધાવે અને એમાંથી જે ફેણ વરે બાજુમાં એ ફેણ કાઢે અને એને કરી દે. પછી વળી પાછું ગુરુએ પૂછ્યું કે છોકરાઓ તમે શું ખાવ છો? તો કે આ વાસણા ધાવે છે અને એના જે ફેણના ફહોટા એને જ કાઢી દઈએ. અરે ઉશિષ્ટ એ વાસણોનું આપણે લેવાય નહીં, એ બંધી કરી. અને એવી રીતે બધી બંધી કરતાં કરતાં સુધા પછી કોઈનું છોડે. પછી આકડાના ને એવા પાન ખાધા તો પછી રતાંધળો થયો, આંખ્યો જતી. તો ગાયો લઈને હાથે ઘેરે આવતા હતા ત્યાં કૂવામાં પડી ગયા. એવો વચમાં એક ભારીઓ કૂવો આવ્યો એમાં પડી ગયા. અને ગાયો છે તે પછી ગુરુ ગોતવા નીકળ્યા કે આ ગાયો આવ્યા બે છોકરા જ્યાં ક્યાં. તે ગુરુ ફાનસ લઈને ગોતવા નીકળ્યા દીવો લઈને અને પેલા કૂવામાં પડીને બોલ્યા. તો પછી જ્યાં ત્યાં એટલે આ છોકરાઓ શું થયું કે ગુરુ મહારાજ આ સુધા કોઈને સોળસ માટે આ આકડાના પાન ખાધા હતો થયો. ત્યારે છે ત્યાં મહી પડ્યા. ત્યારે ગુરુ કહે જો તમારી સાચી ભક્તિ, તમારી સાચી સેવા, તમારી સાચી નિષ્ઠા હોય તો નીકળો આ તરાગડે બહાર. તે ગુરુએ આવો તરાગડો એક મય કૂવામાં ફાંસ્યો તો એનાથી બહાર નીકળ્યા. આ એનું આ છે તે પ્રમાણ આપ્યું કે એની સાચી ભક્તિ છે અને સાચી સેવા છે અને સાચો છે તે મહિમા છે. એ નિશાની આપવા માટે તરાગડો ફાંસ્યો અને એનાથી બહાર નીકળ્યા. આ છે તે ભક્તિ અને એનાથી આ ગુરુનો રાજીપો છે મોક્ષ થયો. એમ બેસીને ફામાં બેસીને ભણાવ તે જ્ઞાન નથી આપ્યું. એમ શાસ્ત્રી મહારાજ સદે આ સંતો પાસે સેવા કરાવે અને પછી હરિભક્ત આવે ત્યારે સ્વામી કે આ કથા વાર્તા ભગતજીની ગુણાતી સ્વામી અસતે સેવા કરાવે આખો દાડો આ કારખાનો મંદિરના. ત્યારે હરિભક્ત કહે સ્વામી આ જ્ઞાન લેવા તમારા પાસે રહ્યો છે ને પાણાને પથરા ઉપડાવીને શું કરવાનું? સ્વામી કહે
એમાંથી જ એને જ્ઞાન આપવું છે. જો પોહાય તો કરે, તો એમાંથી મોટાભાઈની કૃપા થાય ને જ્ઞાન ફૂરે. એ છે તે ચોપડીની હામી માથાકૂટ કરે, પણ જો છે તે આવી સેવા મહિમા ન હોય, નિષ્ઠા ન હોય, હેત ન હોય, તો ગમે તેટલું ગોખાણ વાંચન વંચાય હોય તો જ્ઞાન ચોંટે નહીં. અને કૃપા એ કરીને વગર દાખલે છે તે એના અંતઃકરણમાં ભગવાનની સ્ફૂર્ણા થઈ જાય અને જ્ઞાન થઈ જાય. માટે સુધી આ મહારાજ આપણને સમજાવે છે કે આવી રીતે આ આપણે સમાગમમાં આવ્યા તો સ્વામીના સમાગમમાં આવી રીતે મહિમાએ સહિત, શ્રદ્ધાએ સહિત જો આપણે છે ત્યાં સ્વામીને રાજી કરીશું તો જેમ એવા જીવોનો ઉદ્ધાર થઈ ગયો એમ આપણને પણ આ જ્ઞાનની સ્ફૂર્ણા થાય અને આપણે પણ આત્યંતિક કલ્યાણ મોક્ષ થઈ જાય. માટે આસક્તિ આપણે જોઈએ, આપણે શ્રદ્ધા આસક્તિ રાખી અને જો આ કરીએ તો થાય. પણ આપણે તો મંદિરમાં અમથી આવવાની આ થાય તો પછી આ શ્રદ્ધા ક્યાંથી જાગે? માટે મંદિરમાં કામ મેલીને પણ દર્શને આવી જવું રોજ એ મહારાજનો નિર્દેશ છે કે સાયંકાળે નિત્ય પ્રત્યે મંદિર પ્રત્યે જવું, ત્યારે એમાંથી આપણને આવા સંસ્કારો મળે. તો એ મહારાજ કહે છે, શું કહે જુઓ. પણ એ વિના બીજો ઉપાય નથી. આ વિના આપણે બીજો ગમે તે ઉપાય કરીએ. આપણે સત્ય મહારાજે લખ્યું છે કે વાંચીને અથવા કોઈના મોઢેથી સાંભળીને જાણે હું સિદ્ધલ થઈ જાઉં, એકાંતિક ધર્મ સિદ્ધ કરી લઉં, તો મહારાજ ના પાડીશ વચનાવતમાં. એ એમ સિદ્ધ નહીં થાય. એ તો એકાંતિકના થકી જ એકાંતિક ધર્મ. 60નું વચનાવત બોલે. 60ના વચનાવતમાં આ શબ્દ લખ્યું મહારાજ કે એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ પમાય છે. એક એ વાત લખી અને બીજી વાત લખી છે મહારાજે કે છે તે આ આપણે છે તે સમાગમ કે શ્રદ્ધા એ કર્યા એકાંતિક નહીં થવાય, સિદ્ધ નહીં થાય. પણ જેટલી નિષ્ઠા, જેટલી આત્મબુદ્ધિ સત્પુરુષમાં, એટલું જગત બહાર નીકળશે. જેમ લાકડું હોય અને એમાં આપણે કંઈક હોળ ભાગી રહ્યું હોય, લાકડાની અંદર હોળ ભાગી રહ્યું હોય, એ હોળને કાઢવું હોય તો એને લાગ મેલવો પડે. ઉપર લાગ મેલી અને પછી ઉપર મારે તો એ લાગ જેટલો એ હોળની અંદર ઉતરે એટલું પેલું હોળમાં ભાગી રહ્યું છે બહાર નીકળે. એમ આપણા જગતનું રૂપી હોળને આપણા જીવમાં ભાગી રહ્યું અને એને બહાર કાઢવું. તો જેટલું તમે ભગવાનમાં વર્તી રાખશો, ભગવાનની જેટલી તમારા જીવમાં દૃઢતા નિષ્ઠા થશે, એટલું જગત બહાર નીકળશે. માટે તમે સંપૂર્ણ જો ભગવાનમાં વર્તી તમારી જોડી જશે તો જગતમાં વર્તી બહુ નહીં રહે. તો એ મહારાજ આપણને આ સમજાવે કે આવી રીતે જેટલી નિષ્ઠા એટલું જગત બહાર. અને વાતો સાંભળવાથી કે છે તે કોઈનો સમાગમ કરે, શાસ્ત્ર વાંચવાથી એ એકાંતિક નહીં થવાય. પણ આ રીતે એકાંતિકનો સમાગમ અને એકાંતિકનો સમાગમ અને જેટલી આપણા એમાં આત્મબુદ્ધિ એટલું જગત બહાર નીકળશે. એ મહારાજ નિર્દેશ આપે છે. ઇતિવતનામૃતમ એ રીતે મધ્યનું 29મું જય સયાંશ મહારાજ વિજય.